હે ગુડ મોર્નિંગ ગાઈઝ. હવે જઈને થોડી ઠંડી પહેલાં કરતાં ઓછી થઈ છે. 2 દિવસ હું હતી અમદાવાદ, પણ કામ એટલા હતા, ટાઈમ ઓછો હતો. જો એક વસ્તુ હું રેકોર્ડ કરવા રહેતી તો શાયદ કામ અધૂરા રહી જતા. તો મેં એ 2 દિવસના બ્લોગ નથી બનાવ્યા. ઇવન મારી ડેન્ટલ ટ્રીટમેન્ટ પણ હતી, સો એ બધા કામ પૂરા કર્યા આ 2 દિવસમાં. અને હવે કાલથી ચાલુ થશે લગ્નની ભાગદોડ, જ્યાં એન્કરિંગનું કામ, તે ફ્રેન્ડ્સના લગ્ન ને બધું. તો ચલો આજે જે પણ આખા દિવસમાં એક્ટિવિટી કરું છું એ શેર કરીશ શ્યોર. અને ઘણી બધી એવી વસ્તુ છે જે હું અત્યારે રિવીલ નથી કરી શકતી. રાઈટ ટાઈમ આવશે ત્યારે હું રિવીલ કરીશ, તો સ્ટે ટ્યુન. ભાગદોડવાળી મોર્નિંગ છે આજે. હાય ગાઈઝ, અત્યારે વાગી રહ્યા છે 11:15 અને આજે સાંજે તો કાલે સવારે ફ્રેન્ડના લગ્નમાં જવાનું થશે. કેવું કે જ્યારે ફ્રેન્ડના લગ્ન હોય ત્યારે એવું લાગતું હોય કે રિયુનિયન થશે, કારણ કે બધા જૂના ફ્રેન્ડ્સ મળતા હોય, સાથે કામ કર્યું હોય બધા ફ્રેન્ડ્સ મળતા હોય. તો મારી કોલેજમાં જે ક્લાસમેટ હતી એના લગ્ન છે, તો બસ હું અમારી જે બીજી શોપ છે તુલસી બ્યુટિક એન્ડ મેચિંગ સેન્ટરની, જે અમે ચણિયાચોળી રેન્ટ પર આપતા હોઈએ છીએ, તમે મારી પાછળ જોઈ શકો છો. તો બસ ત્યાંથી આજે હું ફિક્સ કરીશ મારા માટે કે હું કઈ ચણિયાચોળી પહેરીશ. કાલે એનો વરઘોડો છે, સો લેટ્સ સી. ઘણી બધી વાર હું પોતે જ કન્ફ્યુઝ થઈ જાઉં છું કે કયા કપડાં પહેરું, કયા ના પહેરું, કેમ કે બહુ જ બધું કલેક્શન છે ચણિયાચોળીનું અને બધી જ યુનિક વેરાયટીવાળી. વિચારું છું કે આ વાળી ચણિયાચોળી પહેરું ફર્સ્ટલી. તો ગાઈઝ, બહુ જ બધી માથાકૂટ પછી, બહુ બધા કપડાં ટ્રાયલ કર્યા પછી ફાઇનલી એક ડિસિઝન પર આવી અને કપડાં નક્કી કર્યા છે. હવે ઘરે આવી અને જમવાનું બનાવવાનું છે. ભાત ચડી ગયા છે, દાળ પણ ચડી ગઈ છે, રોટલી બનાવવાની છે અને દાળ વઘારવાની છે. આ બધું પતે એટલે પાછી એ જે કપડાં નક્કી કર્યા છે એના મેચિંગ ઓર્નામેન્ટ્સ, આ તે બધું. તો આજે તો બહુ જ કામ છે અને સવારથી જ ધમાલ ચાલી રહી છે. 2-3 વાર દુકાને જવાનું થયું, પાછું ઘરે આવવાનું થયું, એટલે આ બધી ધમાલ. અને માસીએ શાકભાજી અને મોકલાયું, બીજી બધી વસ્તુ તો બસ સ્ટેશન લેવા પણ જવી પડી. એ પણ સવારના પોરમાં ઉઠી નાસ્તો કરી અને ફટાફટ ત્યાં. તો બસ ઘરના કામ અને બજારના કામ જ્યારે ભેગા થાય, એમાંય જમવાનું બનાવવાનું હોય એટલે હાલત ખરાબ થઈ જાય તમારી. તો બસ આ તો ધમાલ હજી ચાલુ જ થઈ જાય, ખબર નહીં હજી આગળ કેટલી ધમાલ થશે. તન્વીના લગ્ન છે તો એમાં એન્કરિંગ પણ કરવાની છે, કોઈ જ તૈયારી નથી. હવે હું બપોરે આ બધું કરી જમી અને પહેલાં જ હલ્દી રસમની તૈયારી કરીશ. થોડું ઘણું શાયરી, આ તે બધું ભેગું કરવાનું છે, એ આખી તૈયારી બાકી છે. તો લેટ્સ સી, કરીએ કંઈક અને મજા આવશે એટલી ખબર છે. જોજવાલ રોટલી બની ગઈ છે મસ્ત, દાળ પણ. હે વેલકમ ગાઈઝ અગેન. થોડો ઘણો ટાઈમ મળ્યો છે તો ચલો હવે તૈયારી કરી જ લઈએ, કારણ કે એન્કરિંગ ભલે દેખાય કે હા આ તો બહુ રમત વાચ્ચા કરી લઈએ, પણ ના, એકચ્યુઅલમાં જ્યારે કરતા હોઈએ એ કામ ત્યારે બિલકુલ આસાન નથી હોતું. કારણ કે એક આખા પરિવારના પ્રસંગને વધારે યાદગાર બનાવવા માટે, વધારે મસ્તી, ફન અને એન્જોય કરાવવા માટેની બહુ મોટી જવાબદારી હોતી હોય છે એક એન્કર પર. કારણ કે શરૂઆતથી લઈને એન્ડ સુધીની બધી જ વસ્તુ બહુ જ સારી રીતે, એમાંય જેમનો પ્રસંગ છે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે સચવાઈ જાય, એની બહુ મોટી જવાબદારી હોય છે. તો થોડી ઘણી તૈયારી, પણ આ બધાની વચ્ચે જ્યારે આમ કેમેરો ચાલુ હોય ને એટલે રહેવાય નહીં, અંદરનો કવિ છે ને જાગી જ જાય. તો એકાદું શેર મારે તમને કહેવો છે. એ શેર કંઈક એમ છે: પરવાનગી હોય તો ગુલાલ ઉડાડું તારા ચહેરા પર, પરવાનગી હોય તો ગુલાલ ઉડાડું તારા ચહેરા પર, ગુલાલને પણ ખબર તો પડવી જોઈએ કે પ્રેમનો રંગ કેવો હોય છે. યાર ચલો હવે વાતો સાઈડમાં મૂકી અને થોડું ઘણું કામ પણ કરી લઈએ, કારણ કે પ્રેક્ટિસ જ કામ લાગશે. યાર એક વસ્તુ તો ભૂલાઈ જ ગઈ. ઘણી બધી વસ્તુ એવી હોય કે જે વ્યક્તિ પણ હોય ને વસ્તુ પણ હોય,
જે ફેક્ટ છે કે આપણને ગમતું હોય, મન ગમતું હોય એટલે ગમે એ સિચ્યુએશનમાં આપણે જવા ના દઈએ. એવી જ રીતે વેડિંગમાં પહેરવાના મારા સેન્ડલ જે તૂટી ગયા છે અહીંયાથી, તો બસ ફેવિક્વિકથી હવે હું એને, કારણ કે ફેવરેટ છે એટલે જવા નથી દેવા. અને આ છે ને આ બધાની વચ્ચે ફરીથી લેખક સ્વભાવે કામે લેખક રહ્યા એટલે અંદરથી એવું નીકળી જાય કે આજકાલ કેવું થઈ ગયું છે કે કપડાં હોય ફાટી જાય તો કોઈ એને સિલાઈ નથી કરાવતું. એવી રીતે ચપ્પલ હોય તૂટી જાય તો એને આવી રીતે મારી જેમ કોઈ આમ હવે સરખું કરવા નથી રહેતું કે એને મોચી પાસે નથી લઈ જતા, રાઈટ? એવી રીતે સંબંધોમાં પણ છે. કોઈ જ એને સોલ્વ કરવા કે કોઈ જતું કરવા કે સહન કરવા નથી માંગતું, બસ તોડી અને નવા સંબંધો બનાવવા છે. ત્યારે એમ થાય કે જીવનમાં જો ચપ્પલને સાંધવા કે સરખી કરવા માટે ફેવિક્વિક છે ને, તો એમ સંબંધ માટે પણ છે સમજણ. જો રાખીએ ને તો જી છે થોડી ફેવિક્વિક સંબંધોને સાંધવા હોય યા તો કોઈનું મોઢું ચૂપ કરાવવું હોય તો લઈ જઈ શકો છો, મારી વાત નથી હોતી. વહી ઘણી બધી તૈયારી હજી બાકી છે, કપડાના ઓર્નામેન્ટ્સ આ તે અને હેર વોશ કરવા અને બધું. અત્યારે વાગી રહ્યા છે 4:45 અને હવે હું નીકળીશ તન્વીના ઘરે જવા માટે. મીટ દુલ્હન કોણ પહેરીને આવે? રેડ ક્રોસ નો યુનિફોર્મ. ખબર છે તને? જ્યોતિ. શું નામ છે? ના પાડે જ્યોતિ માસી. બોલ બોલ. હા હું જો. આનું નામ મહિમા છે અને આ કૃષ્ણા. હાય. હાય. બધી પંચાયત નહીં લે ફોન ઉપર. બધા હું ગયા હું ઘરે ખાલી છે જોતી. તું ફોન ઉપર ને લે એ કીધું. એ આ તો ચીટિંગ કહેવાય હો. ખાઈને જે લગન તો થઈ. આ તો ચીટિંગ કહેવાય હો તન્વી. હાય. હાઉ. કૃષ્ણ આવડી ગયું હો મને. કાય બંને લખેલું. આપણે હું ચીટો કીધું. બીજી લાઈ આઈ ચીટો છે. હું આવી છું મોડાસાથી થોડા કિલોમીટર દૂર ગઢા ગામમાં. ત્યારે વાગી રહ્યા છે રાતના 9 અને બીજા બધા મહેમાન બસ આવી જ રહ્યા છે. બધા આવે એના પહેલાં હું બ્લોગનો એન્ડ કરી દઉં, કારણ કે અમે લોકો બેસીએ છીએ કાલે હલ્દી રસમમાં જે લોકોને વારાફરતી ઇન્વાઇટ કરવાના છે એ બધાનું લિસ્ટ બનાવવા માટે. ને બસ જમવાનું બસ એઝ યુઝ્યુઅલ શાક, રોટલી, દાળ ભાત અને ચોકલેટ બરફી હતી જે બહુ જ ટેસ્ટી હતી. કાલે બાકીની રસમો સાથે સ્ટે ટ્યુન.